નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 સત્ર બીજું વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 3 સુભાષિતની વાત કરવાના છીએ। તો મિત્રો આ સત્ર બીજાનું ધોરણ 7 વિષય સંસ્કૃતના પાઠ નંબર 3નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ સત્ર બીજું ધોરણ 7 વિષય સંસ્કૃતનો પાઠ નંબર 3। તો અહીંયા પહેલું આપ્યું છે, નીચેના પ્રશ્નોનો જવાબ સંસ્કૃત ભાષામાં લખો। તો આ રીતના આપણે 6 પ્રશ્નના જવાબ લખેલા છે સંસ્કૃત ભાષામાં। પ્રશ્ન પહેલો, એમનો બાજુમાં જવાબ લખેલો બીજો, ત્રીજો અને ચોથો। તો આ રીતના આપણે 6 પ્રશ્નના જવાબ લખવાના છે સંસ્કૃત ભાષામાં। ત્યાર પછી આગળ જોઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। નીચે આપેલા પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરો। તો પહેલા પ્રશ્નમાં વિકલ્પ નંબર આવશે ડ, ત્યાર પછી બીજામાં આવશે વસુધૈવ ક, ત્યાર પછી ત્રીજામાં આવશે પણ ક, યત્ર ક્રોધઃ તત્ર વિનાશઃ એટલે કે ડ આવશે, ત્યાર પછી કેન કાર્યાણી સિદ્ધ્યંતિ તો ઉદ્ધમેન એટલે આવશે અ। તો આ રીતના આપણે 5 પ્રશ્નના જવાબમાં પહેલામાં ડ, પછી ક, ડ અને અ આ રીતના જવાબ આવશે। ત્યાર પછી ક્રિયાપદમ પરિવર્તનમ કરોતું, નીચે આપેલા ક્રિયાપદનું પરિવર્તન કરો। તો ક્રીડ હોય તો ક્રીડતી, પત તો પતતી, વદ વદતી, ગચ્છ ગચ્છતી, ખાદ ખાદતી આ રીતનું ક્રિયા પરિવર્તન થશે। ત્યાર પછી નીચે આપેલા નામોના યોગ્ય રૂપોને એકવચનમાંથી બહુવચનમાં ફેરવો। તો સમહ સમાહ, જનક જનકાહ, મયુર મયુરાહ, શુક્ર શુક્રઃ શુક્રાહ, પર્વત પર્વતાહ, નર નરાહ આ રીતનું પરિવર્તન થશે। ત્યાર પછી પાંચમું છે, નીચેના ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો। હું શિક્ષક છું, અહમ ગુરુઃ, આ પોપટ છે, એસ શુકઃ। ત્યાર પછી આગળ જોઈએ, રેશમા ફળ ખાય છે, રેશમા ફલ ખાધતી। હું ગુજરાતમાં રહું છું, અહમ ગુજરાત નગરે નિવસતી। શિવન્યા બગીચામાં જાય છે, શિવન્યા ઉદ્યાન ગચ્છતી। ત્યાર પછી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 6 આવે છે, આપેલી પંક્તિઓનો ગાન કરીને અનુલેખન કરો। એટલે આ પંક્તિઓ તમારે મિત્રો સુંદર અક્ષરે નીચેની જગ્યામાં ફરીથી લખવાની છે। અહીંયા તમારે જે પંક્તિ આપેલી છે એ જોઈ અને સુંદર અક્ષરે નીચે લખવાની છે, એટલે કે અનુલેખન કરવાનું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 આવે છે, ઉદાહરણ મુજબ કોષમાં આપેલા શબ્દ પસંદ કરી વાક્ય બનાવો। તો જના વન વને ન પ્રવેશંતી, બરાબર। તો આ રીતના તમારે લખવાનું છે। પડતા જલે ન પ્રવેશતી, અજાહ કૂપે ન પ્રવેશતી, વીરાહ ગૃહે ન પ્રવેશંતી, છાત્રાહ કાર્યાલયે ન પ્રવેશંતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 8 આવે છે, અનુલેખન કરો। નીચેના શબ્દનું અનુલેખન કરો। સુભાષિતમ તો સુભાષિતમ, બરાબર। આ રીતનું અનુલેખન કરવાનું છે, એટલે કે તમારે જોઈને સુંદર મજાના અક્ષરે બાજુમાં લખવાનું છે, વસુધૈવ, બરાબર। આ રીતનું તમારે લખવાનું છે, બાજુમાં સુંદર અક્ષર અનુલેખન છે। અહીંયા ફરીથી તમારે શબ્દ જોઈને લખવાના છે। ત્યાર પછી શ્લોક પૂર્ણ કરોતી, શ્લોક પૂરો કરવાનો છે। તો આ રીતના મિત્રો તમારે અહીંયા 3 શ્લોક છે પૂરા કરવાના છે। તો આ તો મિત્રો સત્ર 2 ધોરણ 7 વિષય સંસ્કૃતના પાઠ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।